વાત થઈ. બરોબર, આપણે પેલા 30 વર્ષ પહેલા શું કરતા હતા? તમે બધા શું કરતા હતા? પ્રાકૃતિક ખેતી જ કરતા હતા. ખાલી છાણિયું નાખી અને વાઈ દેવાનું, વાઈ પાણી પીવો, જમીનને પાવાનું ને બધું જે કરતા હતા એ નોર્મલ વસ્તુ જ હતી. પછી પાછા અમારા જેવા અધિકારીઓ આયા, યુરિયા ડીએપી આલ્યું, પાછા તમને વ્યસને બનાવ્યા. પાછા અમે આયા, પાછા તમને હવે શું કહીએ છીએ કે આ વસ્તુ છોડો. એનું કારણ શું? દિવસે ને દિવસે રોગ વધવા માંડ્યા. બરોબર, આપણી વસ્તુ રહી ને, આપણી વસ્તુ પાકિસ્તાન પણ નથી લેતું. હાલ પાકિસ્તાનની ગણતરી શેમાં થાય? ભૂખમરાની અંદર. બરોબર, આપણી વસ્તુ પાકિસ્તાનમાં આયાત નિકાસ નથી થતી. અને બીજું આપણું દૂધ રહ્યું ને, દૂધ આપણા ઇન્ડિયા સિવાય ક્યાંય બહાર જતું નથી. એનું કારણ ખબર છે તમને કોઈને? એમાંથી યુરિયાના તત્વો મળી આવે છે. બરોબર, મળી આવે ને? કેમ કે તમે રચકા બાજરી નાખો એટલે શું કરો? ઘાસચારામાં યુરિયા નાખો એટલે તરત ઉતરે. બરોબર, તરત મોટું કરવું આપણે, એ જ કરવું હોય ને. પણ આજે તમે અત્યારે અહીંયા આયા, એ દેખ્યો મોતી પીપળા ભર્યા છે, પછી બાજુમાં ખાતર તૈયાર કર્યું છે. બરોબર, પિલ્લે ઉકેડો પડ્યો દેખ્યો છે આપણે બધાએ. આપણે આયા વાટમાં એ ઉકેડો પડ્યો દેખ્યો છે, પણ આ ખાતર એમાંથી ઉકેડામાંથી ખાતર બનાવ્યું કોઈ ના દેખ્યું આપણે. કેમ? એમાંથી જ બનાવ્યું હોય. અને આપણે ખેતરમાં શું નાખીએ? ઉકરડો નાખીએ, ખાતર નહીં નાખતા. કે ખાતર નાખો, ઉકરડો જ નાખો ને. એને ખાતર કઈ રીતે બનાવવું એની આખી પ્રોસેસ હોય. આપણે જોણે કે બટાકા વાયા, બટાકા ડાયરેક્ટ ખાઈ જાય આપણે, નાખો ને. બટાકામાંથી એને કાપીને એમાં મરચું, મીઠું, હળદર, થોડું તેલ વધારે નાખો, વળી કોકને વળી ટેસ્ટી ભાવતો મસાલો નાખો, એમ કરીને આપણે ખાઈએ ને. તો એને પણ ખાતર બનાવવા માટે થોડી પ્રોસેસની જરૂર હોય. બરોબર, તો આપણે જો બધા પોસ્ટર મારેલા છે, આમાં જે ઘન જીવામૃતનું હશે આર્યા. બરોબર, ઘન જીવામૃત બનાવવા માટે આખી પ્રોસેસ લખેલી છે કે નીચે થોડું પાકું તળિયું હોવું જોઈએ, 100 કિલો છાણ લેવાનું, અને પછી એની અંદર જીવામૃત છંટકાવ કરવાનો, એનો પાછો ઢગો કરવાનો, એને પેલું ભૂકો કરવાનો, પછી એનું આખું ખાતર તૈયાર થાય. એ ખાતર તમે ખેતરમાં નાખો ને તો તમારે આખો ઉકેડો નાખો ને એના કરતા 100 કિલો નાખો ને આગળ આવે ને. તો એ રીતે આખું ખેતરમાં આપણે પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત તૈયાર કરવાનું. પછી છે ને જીવામૃત જયારે ઓરવણ કરતા હોઈએ, આપણે ઓરવણ કરીએ ને ત્યારે આપણે શું કરીએ? એટલું પાણી જ જવા દઈએ. પણ ઓરવણની સાથે સાથે જીવામૃત કઈ રીતે બને? તો 10 કિલો છાણ, 10 કિલો જરણ. બરોબર, 1 કિલો અથવા 1.5 કિલો તમારી ક્ષમતા પ્રમાણે ગોળ, અને 1.5 કિલો જેટલું બેસન લેવાનું. બરોબર, એ લઈ અને પછી એક મુઠ્ઠી ભરી માટી એવી જગ્યાએથી લેવાની કે કોઈ દિવસ આપણે એમાં કેમિકલ્સ ના છંટકાયું હોય. તો શેઢાપાણાની લઈ શકો, બાજુમાં આવાવરી જગ્યા હોય ત્યાંથી લઈ શકો. અને એ બધું લઈ અને તમારે મિક્સ કરી 180 લીટર પીપળાની અંદર પાણી ભરવાનું. આ અંદર નાખશો એટલે તમારે 200 લીટર વસ્તુ થશે. આની કિંમત કેટલી પડે? ગોળની ગણીએ તો 50 રૂપિયા, અને બેસનની ગણીએ તો 100 રૂપિયા. ગણો 100 રૂપિયા તો 160 રૂપિયા થયા. જરણ મફત, પછી છાણ મફત, અને મુઠ્ઠી માટી આપણે ગમે ત્યાંથી લાવીએ એ મફત. 160 રૂપિયાનું 200 લીટર તૈયાર થાય. કેટલા લીટર? 200 લીટર. તો કેટલા પૈસા પડ્યું આપણે 1 લીટર? રૂપિયામાં નહીં પડતું, 75 થી 80 ની વચ્ચેનો કોસ્ટ આપણો આવે. 1 લીટર નો એટલો આવે. અને આપણે બજારમાંથી પેલું ડબલું લાવીએ તો 500 રૂપિયાથી શરૂઆત થાય. બરોબર, બેક્ટેરિયાની. એના જ બેક્ટેરિયા છે આર્યા. બરોબર, આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ જે છે ને, આપણા ગામના પ્રથમ નાગરિક કોણ કહેવાય? સરપંચ કહેવાય. એમ આપણા આખા રાજ્યના પ્રથમ નાગરિક કોણ કહેવાય? રાજ્યપાલ કહેવાય. બરોબર, રાજ્યપાલ એવું કહે છે કે 1 ગ્રામ છાણમાંથી 300 કરોડ બેક્ટેરિયા મળે. કેટલા? 300 કરોડ. તો આપણે તો 10 કિલો લઈએ છીએ તો અસંખ્ય થયા ને. એમાં પાછું જરણના બેક્ટેરિયા અલગ આવે, પેલા માટીના બેક્ટેરિયા અલગ આવે. બરોબર, તો એ તમારે રોજે રોજ મલ્ટીપ્લાય થાય. તમે કહેશો કે ગોળ અને બેસન શા માટે નાખવાનું કીધું સાહેબે? તો ગોળ ખાવાથી મલ્ટીપ્લાય થાય. બરોબર, અને બેસન ખાય અને જીવે. અને એ પછી તમે તમારે અઠવાડિયું સાઈડે પડ્યું રાખવાનું. સાઈડે પડ્યું છે ને, એમ તડકે પડ્યું રાખશો તો બેક્ટેરિયા મરશે. પાણી ગરમ થશે, પીપળું ગરમ થશે એટલે બેક્ટેરિયા મરવાનું ચાલુ થશે. અને એ બધી પ્રોસેસ થશે એટલે આપણા બેક્ટેરિયા છેલ્લે નાશ પામશે. અને આ સવાર સાંજ 2 ટાઈમ તમે બનાવ્યા પછી હલાવી અને
સાઈડે રાખી ઉપર કોથળો હોય કોથળાથી ઢાંકી દેવાનું. ઢાંક્યા બાદ સવાર 7 બે ટાઈમ તમે ઘડિયાળના દિશામાં હલાવવાનું. ઊંધું હલાવશો તો બધા ઉપરથી નીચે બેક્ટેરિયા જશે અને સીધું હલાવશો તો બધા બેક્ટેરિયા ઉપર આવશે, એટલે શ્વાસ શ્વસનની પ્રક્રિયા એમને થશે. પછી આ વાપરવાનો ટાઈમ કરે 7 દિવસથી 10 દિવસમાં. આજે 1લી તારીખે બનાવ્યું હોય તો 7મી તારીખથી 10 તારીખની અંદર વાપરી નાખવાનું. અને આ તમે દરેક પાણીમાં જવા દેશો ને તો ચાલશે, અને યુરિયા દરેક પાણીમાં આપશો ને તો તમારા છોડની પત્તર બગડી નાખશે. હવે તમે આ વસ્તુ તમે વિચારો, આ એક પીપળું 1 એકર માટે તૈયાર થાય, બરોબર? અને યુરિયાની એક થેલી આપણે 1 એકરમાં ચાલે? ના ચાલે ને. યુરિયાની થેલી શું ભાવ પડે? શું ભાવ પડે? 270. તો તમને સબસિડી કાપતા મળે છે. 9% સબસિડી છે, બરોબર? 9% એટલે કેટલી કિંમત થી? 2300 આજુબાજુ એની કિંમત થઈ. તો તમને હવે સરકાર, આ તો દેખો આપણે કોઈની કોઈ કાપતા નહીં કે કોઈ કરતા નહીં. સરકાર જે દિવસે એમ કહેશે કે સબસિડી આખી ખતમ, તો 2300 રૂપિયા તમે લાવશો કે હું લાવી શકશું આપણે? પછી આપણે આડે ધડ ભાગ્યાને કહેશું કે સર નાખે જાય 2 ની 4 નાખ, આપણે ઉત્પાદન વધારે જોવે, એમ કહી શકશું? હા, એટલે દેખો આ બધી વસ્તુ ને જે દિવસે સબસિડી બંધ થઈ જશે એ દિવસે આપણે, અને ખાલી એક જ યુરિયા અને ડીએપી માં જ સબસિડી મળે છે, અને પેલા તો ભાવ વધાર્યા 200 થી 400 રૂપિયા સુધીના ભાવ વધાર્યા. એનપીકે ના બધાના વધારે. હવે દેખો આ 2 વસ્તુ આપણે જીવામૃત અને એ વસ્તુ, અને હવે મેન વસ્તુ બીજને પટ આપવાનું. આપણે જયારે બાળક ગર્ભમાં હોય ને આપણે કરો સ્ત્રીને આપણે રસીઓ પવરાઈએ છીએ અને દવાઓ પવરાઈએ છીએ, પછી બાળક જન્મ પાછી તરત એની રસીઓ પવરાઈએ. તો આપણું જે હાલ તમે બજારમાંથી બિયારણ લાવો છો ને એ કેટલા ટકા ઉગે તમને ખબર? 100% ઉગી જાય? 100 દોણા કેટલા દોણા ઉગે? 55 થી 60 દોણા ઉગે, બરોબર? ઉગે ને એટલા? કેમ એટલા જ ઉગે? કોઈએ માર્ક કર્યું કોઈ દાડો? આપણે બીજને ટ્રીટમેન્ટ જ નહીં આવતા, ને આલીએ તો શેની આપીએ? કેમિકલ નહીં. કેમિકલ નહીં આવે, લાલ પાણી, પીળું પાણી, ધોળું પાણી બધું મિક્સ કરેલું, બરોબર? તો એનાથી શું થાય? અને એ પાછું ચારે હાલવાનું. ટ્રેક્ટર ખેતરમાં ઉભું હોય કે હવે આવી ગયો હે ભાઈ, એટલે હવે લાવો અને ભેળું કરો, અને તરત ભેગું કરીને તરત વાઈ નાખો. ખરેખર બીજને માવજત આપવાની, આપણે જયારે વાવવું હોય ને એના 24 કલાક પહેલા એને ટ્રીટમેન્ટ આપવી પડે, બીજને માવજત આપવી પડે. બીજને માવજત આપવા માટે દેખો દેશી ગાયનું છાણ, દેશી ગાયનું જરણ, ચૂનો અને પાણી આ થોડું મિક્સ કરી અને તમારે 100 કિલોનું માપ જોતું હોય તો 5 કિલો અને 10 લીટર પાણી અને ચૂનો લો ને. ચૂનો શું કામ કરે ખબર કોઈને? ચૂનો તમે બધા કોણ? ચૂનો એ શું કામ કરે? આપણે બુધાલાલ કહીએ તો બુધાલાલ ને ફાડવાનું કામ કરે. બુધાલાલ ને જે તમે બુધાલાલ બનાવતા હોય ને એ બુધાલાલ ને ફાડવાનું કામ કરે. તો આ આપણા દાણા છે કે બીજ છે ને એને ફાડવાનું કામ કરશે. ફાડે એટલે અંકુરણ થાય, બરોબર? અને જો તમે આ બીજામૃતનો પટ આપીને તમે જયારે વાવણી કરો ત્યારે તમારું બીજ કેટલું ઉગશે ખબર છે? 92 થી 95%. તો પેલા તમારે જે 30-35 નો ગેપ પડે ને એ ગેપ નહીં પડે. અને આપણે દેખો અત્યારે દેખાદેખીમાં પેલે 1.5 મણ પહેર્યું તો આપણે 2 મણ પહેરો એવું મત કરો. આપણે મારા બાપને એકનો એક છોકરો હોય અને 10 વીઘા જમીન હોય તો મારા 10 વીઘા ભાગમાં આવે ને, અને 5 ભાઈ હોય તો 2 વીઘા આવે, અને 10 છોકરા હોય તો વીઘો આવે. એમ તમે જમીનમાં એવું જ કરો છો, એક ફેરે પહેરી નો હો, એટલે પેલા જેમ વિકાસ થવું હોય ને એને ફૂટવું હોય તો ફૂટે ના, બરોબર? હવે અત્યારે તમે મગફળી વાવી છે ને તો ઘેર જઈને ઉખાડજો મગફળીનો ડોકો, અને જે જગ્યાએ એકલો ડોકો ઉભો હોય ને એ ઉખાડજો. એકલો જે પેલો ભેગો ઉભો હશે ને એમાંથી 4 કે 5 જ દોણા નીકળશે, અને પેલો જે એકલો રાજા સાહિત્ય પડ્યો છે ને તો માર જેમ જે ઉખાડજો ને તો કેવો હશે? અને 40-50 દોણા બેઠા હશે. ચમ એને બધું આજુબાજુથી એના તત્વો ખેંચી લાવે, ખાતર ખેંચી લાવે, અને પછી એને બધું મળે. એટલે આ વસ્તુ આપણે હવે, અને પેલા જે ગંઢિયા કરતા હતા સારું જ કરતા હતા કે જેટલું આવતા એટલું બધું ઉગતું જ હતું. અત્યારે તો આપણે ગમે એટલું આવે ને તો કે આંસુ પડે છે. અને અત્યારે બધી વસ્તુ છે એના ભરોસે થઈ ગઈ, ભાગ્યા ભરોસે, બરોબર? કે ના સારું કે ઘઉં પહેરે તો કે ના કે ઘઉં થોડા કે ભાઈ શેઠ થોડા જાડા પહેરો કે આપણે પેલું થાય. શું થાય?
ના સાર થાય સાર થાય ને? પણ એને ખબર ના હોય કે જો કાંઠા પહેર્યા હોય ને તો ઊંબી એક જ ઉગે. પેલા એડા છે નજીક નજીક પહેર્યા હોય તો સીધો ડોકો થાય ને એવું ડોકાનું જ માળ આવે ને. પણ પેલો આપડા આછા આછા પહેર્યા હોય તો એને 10 ડાળીઓ ફૂટે 10 ડાળી 10 માળ આવે. બરોબર. એટલે હવે આપણે આ બધી વસ્તુ ધીમે ધીમે એવી રીતે કરવાની કે આપણે ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ધ્યાને રાખી અને જીવામૃત તો રહ્યું ને, જીવામૃત તો તમે દરેક પાણી આપી શકો. આ ઘન જીવામૃત તમે પાયાના ખાતર તરીકે પછી આપણે જયારે યુરિયા નાખીએ ને ત્યારે તમે આને મૂકી પણ શકો છો. ના મોતીભાઈએ તમે દેખો પેરણી બનાવરાઈ છે સ્પેશિયલ એના માટે. જે આગળના જે આ પીળા કલરનું દેખાય ને એમાં ખાતર નાખવાનું આપણું દેશી. આ જે તૈયાર કરેલું પડ્યું બતાવશો આપણે, બરોબર, એ નાખવાનું. એટલે એ જે મોટા કાણા રાખ્યા છે, બરોબર, હોલ મોટા રાખ્યા છે એટલે વધારે પડે તો એનાથી કોઈ નુકસાન નહીં. અને તમારે ડીએપી અત્યારે જોવું હોય ને તમારા ખેતરમાં, અત્યારે નેક્સ્ટ સીઝન તમારી બટાકાની આવશે. બટાકા જે કાચે કાઢતા હોય ને કાચા, એમને દેખવાનું ડીએપી એમને એમ પડ્યું હશે. કેમ પડ્યું હોય? ડીએપી 40 દિવસે ભાનમાં આવે. કેટલા દિવસે? જમીનમાં નાખ્યા પછી 40 દિવસે આને એમ ખબર પડે કે હવે મારે કોક કામ કરવાનું હોય. તારું ધ્યાન ખબર ના હોય કે મારે શું કરવાનું. કુંભકરણ કહેવાય ડીએપી ને દેશી ભાષામાં, બરોબર. હવે એ 40 દિવસે તમે 8 દિવસે તો બટાકા ગાંઠ નાખો. 20 દાડમ જેટલું કામ કરીને કરે છે. એટલે ડીએપી ની જગ્યાએ આપણે ઘન જીવામૃત તમે વાપરવાનું ચાલુ કરો. તમારી જમીન પોચી થશે. અત્યારે તમારા મોતીભાઈ આ ગમે તે ટેપુ ને ટેપુ પકડીને ઓમ કરશો ને એટલે ભાગી જશે. જેમ એકદમ પોચી છે આ જમીન ને એટલી મગફળી વાળી તમે જોતા હો. અને અત્યારે આપણે કેમિકલ્સ એટલા બધા વાપરવા માંડ્યા છીએ કે ન પૂછો એવી વાત. અને આપણે તો નિંદામણ માટે તો બસ નિંદામણ નાશક દવા વાપરો. સૌથી ખતરનાક વસ્તુ હોય તો નિંદામણ નાશક દવા. તમે આટલા દર સિઝને નિંદામણ નાશક દવા એક સિઝનમાં 2 વાર છાંટો છો તો નિંદામણ નથી મળતું. મારા જેવાના તમારા જીવન પાય તો તમને તરત આપણે નિંદામણ નીકળી જાય ને તો ચમ નહીં નીકળો તો કોઈ દાડો વિચાર્યું? નિંદામણ કેવી જગ્યામાં થાય કે જે જગ્યામાં સીધો પ્રકાશ જે જમીન ઉપર પડે ને અને એ જગ્યામાં ભેજ આવે એ જગ્યાએ નિંદામણ થાય. અને સૌથી વધારે તમારું નિંદામણ ક્યાંથી આવે ખબર કોઈને? ઉકરડામાંથી આવે. કેમ કે તમે ગમે તે ચારો નાખશો ને ક્યાં નાખશો? ઉકરડામાં. ગાય ખાય, ભેંસ ખાય, ઢોર ખાય કે ગમે તે ખાય પછી છેલ્લે વધે એટલે પોતલા ભેગું કરીને ઉકેડામાં. અને ઉકેડો પછી બીજી સિઝનમાં ડાયરેક્ટ ખેતરમાં. પછી ના આવતું હોય એ નીકળે. ધોળા ફૂદો વાળું ઘાસ આવી ગયો ખતરનાક. ના ગાય ખાય ના ભેંસ ખાય કે કોઈ ના ખાય. જો આપણે પકડો ને તો ચાખા પડવા મળે. ઉખાડ હતો, બરોબર. એની કોઈ દવા કરે? બરોબર. એની એક જ દવા કે જે જગ્યાએ થાય ત્યાંથી ઉખાડી અને ફેંકી દેવાનું. તો અહીંયા કાઢી દેવાનું. ઉગે એના તરત ને તરત. અમે આપણે દેખો તમે ખેતીને જો બિઝનેસ માનશો ને તો ખેતી થશે. બાકી તમે આપણે બધા પાછળ જવાના છીએ. ઇઝરાયલ હવે પાઇપોની ખેતી ઉપર આવી ગયું હોય અને આપણે હજી જમીનોમાં ખેતી કરીએ અને એ આટલી ધડ પાણી વાપરીએ. એ ખાલી 100 લીટર પાણીની ટાંકી વાપરે ને તો આપણે તમે 10 વીઘામાં જ ખેતી કરો ને એટલે 100 લીટર પાણીના ટાંકામાંથી ખેતી કરે. અને આપણે શું કરીએ છીએ? આપડે તો ખાલી એના ફુવારા ચાલુ કરે એટલે મજા આવી ગઈ. અને એમાં ફૂલી જાય તો કોઈ જોવાય ના જાય. બરોબર. ખાલી દેખો કોઈ પણ વસ્તુ ને કોઈ પણ વસ્તુ હાલ આપડા જમવાનું બનાવ્યું હોય તમારી કેપેસિટી 2 ભાગ 2 પૂરીની હોય કે 5 પૂરીની હોય 10 પૂરીની હોય અને તમે 20 પૂરી ખાઈ જો શું થાય? 10 થવરાય. જમીન 10 થાય કે ના થાય? પછી તમે જે યુરિયા નાખો, ડીએપી નાખો, બધું જ જાય નીચે જમીનમાં જાય. નીચે જમીનમાંથી પાછું એ તો પાછું ઉપર જ આવવાનું હોય. આપણે બોર કરશે તો બોરમાંથી પાછું ઉપર આવશે અને એમાંથી પછી શું થાય? રોગો થાય. બરોબર. હજી આપણે દેખો કદાચ આપણે આપણા શરીરની લેબોરેટરી કરાવીએ છીએ પણ કોઈ દાડો પાણીની જમીનની લેબોરેટરી કરાવી કોઈએ? આપણે ભણસ દીપક હોટલ થી આવો ને એટલે પહેલી જમીન ચકાસણી પ્રયોગશાળા છે. જો 15 રૂપિયામાં જમીનનો નમૂનો લઈ જવાનો અને 15 રૂપિયામાં આપણે પાણીની બોટલ અડધો કલાક હેડે ને બોર એના પછીની પાણી લેવાનું. આ 2 વસ્તુની લેબોરેટરી આપણે ત્યાં થાય. બરોબર. 30 રૂપિયામાં આપણે ત્યાં કરી આલે. બરોબર. તો હવે
હવે આવનારી સિઝનમાં આ તો પતિજી બટાકા વાવવા હોય કે જે વાવવું હોય, તમારે જે વસ્તુ ખૂટતી હોય ને એ જ વસ્તુ નાખવાનું રાખો, બરોબર. અને જમીન કઈ જગ્યાએથી લેવાની કે 3 મીટર છોડ દેવાની, 3 ફૂટ ચારે બાજુથી, બરોબર. અને એના અંદરથી પછી ઝેડ આકારની પદ્ધતિમાંથી લેવાની, અને એ પછી મણ જેવી માટી ભેગી થાય એને છાયલી લાવવાની, એમાંથી 4 ભાગ પાડવાના, એમાંથી 5 કિલો થાય, 5 કિલોમાંથી પાછા 4 ભાગ પાડવાના, એમાંથી 1 કિલો વધે, 1 કિલોમાંથી પછી 500 ગ્રામ માટી એક થેલીમાં પેક કરી ઉપર નામ, ગામ, ખાતા નંબર ને બધું લખી અને પછી આપવાની. એટલે આપણને ખબર પડે કે એકચ્યુઅલીમાં આપણી જમીનમાં શું શું ફૂટે છે, બરોબર. પછી કોઈ મણ ને મણ લઈને જાવ તો તમારે લેબોરેટરી નહીં કરી આલે, એનું સેમ્પલ હોય. આપણે આખું શરીર છે, આખું શરીર થોડું કોઈ લેબોરેટરીમાં ગાલે, ખાલી એટલું 5 ml બ્લડ જ કાઢે કે ભાઈ એવો આમાં શું તકલીફ થઈ છે. એટલે એ રીતે તમે કરશો તો આપણને ભવિષ્યની આપણી જમીન, અને દેખો તમારી જ ખેતર, તમે જ અત્યારે તમે ટ્રાય કરો ને તો કરજો. ઘરે કદાચ કોકને બળદિયા હોય ને તો લઈને આપણા ખેતરથી ખેડજો, તમારા ખેતરનો બળદ નહીં હેડે, બરોબર. અને હવે શું થશે, હાલ કેટલા હોર્સ પાવર નું ટ્રેક્ટર વાપરો? 40-45. જો હું હવે ડીસામાં હશું ને તો આજથી 5 વર્ષ પછી પાછો તાલીમ લેવા આવ્યું ને તો 40-50 નું કોમ નહીં આવે. કે આવશે કે પાછા બળદ ઉપર આપવું હોય? જો બળદ ઉપર આપવું હોય ને તો આ ખેતી કરશો તો બળદ ઉપર આવી ગયા હો, જેમ કે જમીન પોચી થઈ જાય. અને પાછું જો કેમિકલ વાળી ખેતી કરવી હશે ને તો 50, 60, 70, 80 કોમ નહીં આવે. પછી હોય બાર જોપે જેસીબી પડ્યો છે ત્યાં ખોદવા આવજો રા, એમ જ કહો તમે કે નહીં કહો? જો આ વસ્તુ નહીં કરો તો કોઈ હું બીવરાવા કે કોઈ ધમકાવા કે માટે નહીં આવે, બરોબર. ભવિષ્યની વાત છે. જો તમારે તમારા બાળકોને સારી જમીન, તમારા બાળકોને વ્યવસ્થિત રાખવા હોય ને તો હું હમણાં શનિવારે આપણે આપણી સ્કૂલમાં ડીજેન મહેતા સ્કૂલમાં લેક્ચર લેવા ગયો હતો, બરોબર. તો આ છોકરો 11મા 12મા ધોરણનો છોકરો જેવડો હોય, અરે ઠેચા આટલા આવતો હતો, બરોબર. અને બેન્ચ ઉપર બેઠો તો દેખો એ ના, એ સમજવા જેવી વાત કરું, બરોબર. આ દાદા ને બેઠા એને 70-80 વર્ષ ઘાટે, એના બાપ દાદા એ 100 વર્ષ ઘાટે. હવે આપણી ઉંમર જેટલી નીકળે છે આપણને ખબર ને, 50-55 ને બધા વધારે 60. પછી આપણા છોકરાની કપાઈ જાય ને ધેમે. અને અત્યારે તો બાળક જન્મે ત્યારથી કેન્સર લઈને જન્મે, પછી એમાંથી કેન્સર આવે. કોઈ કુદરત આલવા આવ્યું નહીં, અમારે જેવા કે લો ભાઈ કેન્સર એમ આલવા આવ્યા નહીં. આપણે એના માટે જવાબદાર હોય તો આપણે ખેડૂત જ છીએ. આપણે જેવું ખવડાવશું ને લોકોને જેવું લોકો ખાશે. હાલા મોતીભાઈ વિમલભાઈ રહ્યા ને એ 4500 રૂપિયા ડબ્બો વેચે તેલનો, કોઈ ખબર હે ભાઈ? હા, કેટલા ખબર? તોય એમના ડબ્બા વેચાય છે, બરોબર. હાલ મગફળી નીકળે છે એટલે તમે શું કરશો, મગફળી ભરાઈ આવશો અને બીજાની અહીંયાથી ચોક બાકી છે ને કરિયાણા બરિયાણા અહીંયાથી કરિયાણામાં 2-4 ડબ્બા લેતા આવશો પછી ઘરે લઈને ખવડાવશો. એના કરતા કે તમારા ભાઈ તમારી પોતાની મગફળી તમને ખબર છે મેં શું નાખ્યું હોય, શું નહીં નાખ્યું, અંદર ડીએપી કેટલું નાખ્યું, યુરિયા કેટલું નાખ્યું, તો તમે એ તમારા ડબ્બા પીલાવો ને. કેટલા જોવો આપણે? 5 ડબ્બા જોયું ને, કદાચ ભજ્જે તળીને ખાતા હોય તો 2 વધારે જોવી, 8 જોવી. હે, મહિનાનો એક ડબ્બો ગણો, 1.5-2 મહિના ચાલે, ઓછો ચાલે તો આપણે કેટલી બોરી જોવે મગફળી? કેટલા કિલો તેલ પીલાવો તો 15 કિલો તેલ નીકળે? કેટલા કિલો મગફળી જોવે? 60 કિલો કોફા વાળી મગફળી હોય ને, 60 કિલો, તારે તમારે એક ડબ્બો નીકળે તો કેટલા રૂપિયા છે? આજના ભાવ ગણો તમે. અને આપણે શું ભાવ ડબ્બો લાવીએ? 2700-2800 રૂપિયા. એટલું એમાં મિક્સ થાય, તમને ખબર? કોઈ કેટલું મિક્સ થાય? અને પેલું તો આપણને ખબર કે મારા ખેતરમાં ભાઈ મેં માપી નાખ્યું તો આ વખતે યુરિયા ડીએપી લાવ હું મારો ડબ્બો પીલાઈને ખાઉં તો આપણને થોડો આત્મસંતોષ થાય. અને ભવિષ્યમાં તમે જો વધારે નાખતા હશો ને તો ઓછું નાખશો ના લે ભાઈ મારા છોકરા